આજે બનાવવાનું છે મિત્રો રીંગણનું શાક તુવેરના દાના વાળું। એટલે રીંગણ લઈ લીધા, તુવેરના દાના, પછી સારી રીતે મિત્રો આ બાજુ આપણે રીંગણ કટિંગ કરવાના છે। જોરદાર કટિંગ થઈ જાય એટલે એક તપેલીની અંદર લઈ લેવાનું છે। પછી મિત્રો તુવેરના દાના અંદર નાખીશું, પછી એને સારી રીતે મિત્રો ધોવાનું છે। ધોવા જાય એટલે મિત્રો એક થાળીની અંદર મિત્રો કાઢી લેવાનું છે જોરદાર। પછી મિત્રો આ બાજુ આપણે કટિંગ કરીશું મરચા, કટિંગ કરી નાખ્યા જોરદાર। પછી આ બાજુ મિત્રો ટામેટાનું કટિંગ કરશું, એનું જોરદાર કટિંગ કરી નાખ્યું। પછી આ બાજુ મિત્રો તવી મૂકીશું, તવીની અંદર મિત્રો તેલ નાખવાનું છે। તેલ નાખ્યા પછી મિત્રો આપણે નાખીશું આપણું લસણ, લસણ નાખ્યા પછી કમ્પ્લીટ આવવા દેવાનું છે। પછી આપણે કટિંગ કરેલા મરચાં નાખવાના છે। મરચાં નાખા જાય એટલે મિત્રો આપણે નાખીશું હવે ટામેટા, એને મિત્રો સારી રીતે મિક્સ કરવાનું છે। મિક્સ થઈ જાય એટલે મિત્રો આ બાજુ આપણે નાખીશું આપણું રીંગણ ને તુવેરના દાનાવાળું શાક નાખવાનું છે, એને સારી રીતે મિક્સ કરવાનું છે। મિક્સ થઈ જાય એટલે હળદર મસાલો નાખીશું, મસાલો, હલ્દી, કાશ્મીર મરચું, કૂટેલું મરચું, નમક, એટલે પછી સારી રીતે મિક્સ કરવાનું છે જોરદાર। પછી ધાણા નાખીશું, પછી આપણું શાક બનીને રેડી છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો।